નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એનસીઈઆરટી પાઠ્યક્રમ ઉપક્રમે ધોરણ 10 વિષય ગણિતના પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીના ભાગ 3માં હું નવીનચંદ્ર એલ પટેલ શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, તમે ભાગ 1 અને ભાગ 2માં આ સમાંતર શ્રેણીના કેટલાક ખ્યાલ મેળવ્યા। એમાં ખાસ કરીને ભાગ 1ની અંદર સમાંતર શ્રેણી કોને કહેવાય, એના પદનો ખ્યાલ, સામાન્ય તફાવત અને પદની ઓળખ એની સમજ મેળવી। જ્યારે ભાગ 2માં તમે વિદ્યાર્થી મિત્રો એનમું પદ શોધતા શીખ્યા અને કોઈ પણ પદ આપેલું હોય એનો ક્રમ શોધતા શીખ્યા। અહીં એ એનમું પદ જેના સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આધારિત કેટલાક ઉદાહરણો અને દાખલાઓ સમજ્યા અને સ્વાધ્યાય 5.2ના 2 દાખલા આપણે સમજ્યા છીએ। હવે વધારે સમજ મેળવીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણીનો ભાગ 3 આપણે શરૂ કરીએ। મિત્રો, સમાંતર શ્રેણી કોને કહેવાય સહેજ યાદ કરી લઈએ કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય છે। સંખ્યાઓની આવી યાદીને સમાંતર શ્રેણી એટલે કે એરેથમેટિક પ્રોગ્રેશન અથવા તો એપી કહે છે। આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી કહેવામાં આવે છે અને સમાંતર શ્રેણીનો આ સામાન્ય તફાવત ડી ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે। સામાન્ય તફાવત ડીને a2 માઇનસ a1, a3 માઇનસ a2, a4 માઇનસ a3 અપ ટુ an માઇનસ 1થી મેળવી શકાય છે। સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીને સમાંતર શ્રેણીનું વ્યાપક પદ કહે છે। આ an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીના સૂત્રની મદદથી સમાંતર શ્રેણીનું nમું પદ શોધી શકાય છે। એ 2 ઉદાહરણ દ્વારા સમજી લઈએ અને આ ઉદાહરણ તમે આગળના ભાગમાં પણ જોયા છે। ફરી દ્રઢીકરણ માટે આપણે સમજી લઈએ। સમાંતર શ્રેણી એક આપેલી છે જેના પદ છે 3, 10, 17, એનું 12મું પદ શોધવું છે। અહીં પ્રથમ પદ 3, સામાન્ય તફાવત બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતાં એટલે 10 માઇનસ 3 બરાબર 7 અને 12મું પદ એટલે કે n બરાબર 12, 12મું પદ an એટલે કે a12 a12 શોધવું છે। anનું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી માટે a12 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ એનની જગ્યાએ લખીએ છીએ 12 માઇનસ 1 ઇન્ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 11 ઇન્ટુ 7, 12માંથી 1 જશે તો 11 રહેશે। આમ 3 વત્તા 77 એટલે કે 80 થશે। આમ સમાંતર શ્રેણીનું 12મું પદ એ 80 છે। આ ગણતરી તમે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીના સૂત્રથી કરી। બીજું એક ઉદાહરણ 11, 9, 7 અપ ટુ માઇનસ 105ના પદની સંખ્યા શોધો। એટલે કે માઇનસ 105 એ કયા ક્રમનું પદ છે તે આપણે અહીંયા શોધવું છે। એ પ્રથમ પદ 11 આપ્યો છે, સામાન્ય તફાવત ડી 9 માઇનસ 11 એટલે માઇનસ 2 આપેલો છે। જ્યારે an બરાબર માઇનસ 105 આપણને આપેલું છે। an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીમાં anની જગ્યાએ માઇનસ 105, એની જગ્યાએ 11, n માઇનસ 1 ડીની જગ્યાએ માઇનસ 2 મૂકતા માઇનસ 105 બરાબર 11 માઇનસ 2n વત્તા
બે n-1 ઇન્ટુ 2નું -2નું અહીંયા વિસ્તરણ કરીને બતાવ્યું છે. એટલે તમે આ n-1 ઇન્ટુ -2 એ -2n + 2 થાય છે. એટલે -105 બરાબર 13 - 2n એટલે 2n બરાબર 13 + 105 એટલે 2n બરાબર 118. આમ n બરાબર 59 મળે છે. આમ આ સમાંતર શ્રેણીના પદની સંખ્યા એ 59 છે. એટલે anની મદદથી તમે પદનો ક્રમાંક નક્કી કરી શક્યા. એટલે આ શ્રેણીમાં કુલ કેટલા પદ છે તે પણ તમે આ ગણતરીથી સમજી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જે આગળના ભાગમાં સ્વાધ્યાય 5.2ના આપણે દાખલાઓ ગણતા હતા એમાં 2 દાખલાઓની ગણતરી કરી છે. હવે ત્રીજા નંબરે અહીંયા આપેલું છે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. અહીંયા શ્રેણી આપેલી છે, શાંત સમાંતર શ્રેણી છે જેમાં પદની સંખ્યા નિશ્ચિત છે. એમાં દરેક શ્રેણીમાં ક્યાંક ને ક્યાંક એક કે એનાથી વધુ પદ શોધવાના છે. દાખલા તરીકે ત્રીજા નંબરની સમાંતર શ્રેણી છે એમાં પહેલું પદ 5 આપ્યું છે, બીજું પદ, ત્રીજું પદ શોધવાનું છે, જ્યારે ચોથું પદ 9.1 આપેલું છે. એટલે આ શ્રેણી માટે આપણે બીજું પદ અને ત્રીજું પદ શોધવાનું છે. પ્રથમ પદ a બરાબર 5 અને ચોથું પદ a + 3d બરાબર 9.1 આપેલું છે. આ સમીકરણ ઉપરથી એટલે એની કિંમત 5 મૂકતા ડીની કિંમત 1.1 મળે. આ સાદુરૂપ આપતા તમે આગળના ધોરણમાં સમજેલા છો. મિત્રો, એની જગ્યાએ 5 મૂકો તો 5 + 3d બરાબર 9.1 અને એનું સાદુરૂપ આપતા ડીની કિંમત 1.1 મળે છે. હવે બીજું પદ એ પ્રથમ પદમાં ડી ઉમેરવાથી મેળવી શકાય. પ્રથમ પદ 5 હતું અને એમાં સામાન્ય તફાવત 1.1 ઉમેરતા એ 6.1 થાય છે. એટલે આ શ્રેણીનું બીજું પદ એટલે બીજા પદનું જે ખાલી ખાનું આપ્યું છે એમાં 6.1 આવશે. અને ત્રીજું પદ એ a + 2d એટલે પ્રથમ પદમાં 2d ઉમેરતા એટલે 5 + 2 × 1.1 એટલે 8 મળે છે. 2 × 1.1 એટલે 3 થશે અને 3 + 5 એટલે 8 થાય. આમ ત્રીજું પદ 8 મળે. એટલે જે ખાલી ખાના આપેલા છે એમાં બીજા નંબરના ખાનામાં 6.1 અને ત્રીજા નંબરના ખાનામાં 8 મળે. એટલે કે આપણે બીજું અને ત્રીજું પદ અહીંયા શોધ્યું છે. અહીંયા બીજા પણ 2 એક્ઝામ્પલ આપેલા છે, જેમાં ચોથા નંબરની સમાંતર શ્રેણીમાં પહેલું પદ આપેલું છે, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ શોધવાનું છે, જ્યારે છઠ્ઠા નંબરનું પદ 6 આપેલું છે. પાંચમા નંબરની શ્રેણીમાં અહીંયા પહેલું પદ શોધવાનું છે, બીજું પદ 38 આપેલું છે, ત્રીજું, ચોથું અને પાંચમું પદ શોધવાનું છે, છઠ્ઠું પદ -22 આપણને આપેલું છે. અહીં પાંચમા નંબરની આ પ્રશ્ન માટે આપણે ગણતરી કરીએ કે આપેલી સમાંતર શ્રેણી માટે બીજું પદ a + d બરાબર 38 આપેલું છે, છઠ્ઠું પદ a + 5d બરાબર -22 આપેલું છે. બીજા પદનું સૂત્ર a + d મળે અને a + d બરાબર 38 અને a + 5d બરાબર -22. આ બંને સમીકરણનું ઉકેલ શોધતા d બરાબર -15 અને a બરાબર 53 મળે. એટલે આમ પહેલું પદ તો a 53 મળી ગયું. હવે ત્રીજું પદ શોધવું છે તો ત્રીજા પદ માટેનું સૂત્ર છે a + 2d એટલે 53 + 2 × -15 એટલે 2 × -15 એટલે -30 એટલે 53 - 30 એટલે 23 મળે. આમ ત્રીજા નંબરનું પદ 23 મળ્યું. હવે ચોથું પદ છે એ a + 3d
એટલે એ બરાબર 53 અને વત્તા 3 ઇન્ટુ -15 ડી બરાબર મૂકતા 3 ઇન્ટુ -15 એટલે -45 -45 થાય, 53 -45 એટલે 8 મળે. પાંચમું પદ એ પ્લસ 4D એટલે 53 વત્તા 4 ગુણ્યા -15 એટલે -7 મળે છે. આમ આ પાંચમા નંબરની ખાલી જગ્યામાં તમને પહેલું પદ 23, પછી ત્રીજા નંબરનું પદ પહેલું પદ 53, ત્રીજા નંબરનું પદ 23, ચોથા નંબરનું પદ 8 અને પાંચમા નંબરનું પદ -7 મળે છે. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ એક વાત ધ્યાન રાખજો કે જ્યારે અહીંયા એ પ્લસ ડી બરાબર 38 એક સમીકરણ મળ્યું, બીજું સમીકરણ મળે છે એ પ્લસ 5D બરાબર -22, એના ઉકેલથી આપણે ડી અને એની કિંમત મેળવી. તો આ ઉકેલ મેળવવા માટે આગળ મેં તમને લોપની રીતની એક સરળ સમજ આપેલી કે જેમાં સમીકરણ 1 અને સમીકરણ 2ની બાદબાકી કરવાથી તમને એની કિંમત મળે અને આ એની કિંમત જે મળે છે એ કોઈપણ એક સમીકરણમાં મૂકો એટલે તમને ડીની કિંમત મળે, એટલે કે ડીનું મૂલ્ય મળે. એટલે સરળતાથી આ સમીકરણ તમે ઉકેલી શકો છો. ઉકેલવાની આ રીત મેં અહીંયા ઉકેલીને બતાવ્યા નથી, પણ સમીકરણ પરથી એવું લખ્યું છે જે તમે સરળતાથી ગણતરી કરીને મેળવી શકો છો. આ ગણતરી વિદ્યાર્થી મિત્રો મૌખિક પણ થઈ શકે. પરીક્ષામાં ઘણી વખત સમયનો પ્રશ્ન હોય છે. ગણિત જેવા વિષયમાં વિદ્યાર્થીઓને ગણતરીમાં ઘણી વખત સમય બગડતો હોય છે. ત્યારે તમે ગણતરી કેમ કરીને ઝડપથી કરી શકો અને સરળતાથી કરી શકો એ વાત ખૂબ મહત્ત્વની છે. એટલે વિદ્યાર્થી મિત્રો બને ત્યાં સુધી આવા વૈકલ્પિક પ્રશ્નો કે જેમાં ખાલી જગ્યાઓમાં ગણતરી કરીને જવાબ આપવાના હોય છે ત્યારે તમારી ગણતરી જેટલી તમે ઝડપથી કરશો એટલો જવાબ ઝડપથી લાવી શકશો અને સમયનો બચાવ કરી શકશો. પરીક્ષાની અંદર આ બાબત ખૂબ મહત્ત્વની છે. હવે વધારે દાખલો જોઈએ. ચોથા નંબરનો દાખલો છે સ્વાધ્યાય 5.2નો. સમાંતર શ્રેણી 3, 8, 13, 18નું કેટલામું પદ 78 થાય? તો અહીંયા આ સમાંતર શ્રેણી આપેલી છે, એમાં ધારો કે એનું nમું પદ 78 થાય છે. તો અહીંયા પ્રથમ પદ એ બરાબર 3, ડી બરાબર એટલે કે સામાન્ય તફાવત બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ એટલે 8 - 3 બરાબર 5 અને nમું પદ 78 છે એટલે an બરાબર 78 છે. એટલે આપણે અહીંયા 78 એ કેટલામું પદ છે એટલે n શોધવાનો છે, પદનો ક્રમાંક શોધવાનો છે. તો અહીંયા an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ એક સૂત્ર આપણી પાસે છે nમાં પદ શોધવાનું, જેમાં nમું પદ આપણને 78 આપેલું છે અને પહેલું પદ 3 છે વત્તા n માઇનસ 1 અને ડી સામાન્ય તફાવત 5 છે. એટલે આ સમીકરણનું સાદુરૂપ આપતા 3ને ડાબી બાજુએ લઈએ તો 75 - 3 78 - 3 એટલે 75 મળશે. ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ n માઇનસ 1 જમણી બાજુએ રહેશે. 5ને ડાબી બાજુએ લઈ જતા 75 ભાગ્યા 5 એટલે 15 બરાબર n માઇનસ 1. આમ nનું મૂલ્ય 16 મળે એટલે -1 ડાબી બાજુએ જશે એટલે 15 વત્તા 1 થશે એટલે 16 મળશે. આમ n બરાબર 16 થાય. એટલે આ જે સમાંતર શ્રેણી આપેલી છે એનું 16મું પદ એ 78 થાય, જે જવાબ આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો કેટલી સરળ ગણતરી છે કે જેમાં તમે કોઈપણ પદ આપેલું હોય એનો ક્રમાંક ખૂબ સરળતાથી નક્કી કરી શકો છો. આપણી પાસે બે જ પ્રકારની આંકડાકીય જાણકારી જરૂરી છે. એમાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી. આ બંનેની જાણકારી હોય અને તમે જો એને સૂત્રમાં કિંમત મૂકી દો તો સરળતાથી પદનો ક્રમાંક તમે મેળવી શકો છો. વધારે દાખલો જોઈએ આગળ. અહીંયા એક બીજો દાખલો આપેલો છે 5મા નંબરે. નીચેની સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા શોધો. અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે 7, 13, 19 અપ ટુ 205. એટલે પહેલું પદ 7 છે, એનું અંતિમ પદ 205
5 છે। આપણે પદની સંખ્યા જાણતા નથી, પરંતુ આ પદની સંખ્યા શોધવી છે। આ સમાંતર શ્રેણીમાં તમે a બરાબર 7 એટલે પહેલું પદ 7 આપ્યું છે, d બરાબર 13 - 7 એટલે બીજું પદ માઇનસ પહેલું પદ એટલે 13માંથી 7 જશે તો 6, અને અંતિમ પદ જેને આપણે l તરીકે પણ ઓળખી શકીએ અથવા an તરીકે પણ ઓળખી શકીએ 205 આપેલું છે। અહીં ધારો કે સમાંતર શ્રેણીનું અંતિમ પદ n છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એટલે 205 બરાબર 7 વત્તા n માઇનસ 1 ઇન્ટુ 6 એટલે 7ને જો આપણે ડાબી બાજુએ લઈ લઈએ તો 205 માઇનસ 7 એટલે 198 મળે, બરાબર 6 ગુણ્યા n માઇનસ 1 એટલે જો 6ને ડાબી બાજુએ લઈએ તો 198 ભાગ્યા 6 એટલે 33 બરાબર n માઇનસ 1 એટલે n બરાબર આપણને 34 મળે છે। આમ આપેલ સમાંતર શ્રેણીમાં કુલ 34 પદ છે। મિત્રો, આ પણ આગળ જે દાખલો 4થા નંબરનો ગણ્યો એ જ પ્રકારનો આ 5મા નંબરનો દાખલો છે। અહીંયા ગણતરીમાં તમે ખાસ સાદુરૂપ આપવામાં સહેજ પણ ઉતાવળ નહીં કરતા। હોય છે સામાન્ય સરવાળા બાદબાકી અને કેટલાક સરળ ભાગાકાર જ હોય છે, પણ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં આપણે ભૂલ કરી બેસીએ છીએ અને આપણને સાચો જવાબ મળતો નથી અને માર્ક્સ ગુમાવવાનો વારો આવે છે। ઘણી વખત આપણને સાચું આવડતું હોવા છતાં પણ આપણે પરીક્ષામાં આવા માર્ક્સ ગુમાવવાનું મૂળભૂત કારણ એ આપણી ક્યારેક કેટલીક ઉતાવળ હોઈ શકે અથવા સામાન્ય નાની અમથી ગાણિતિક ભૂલ હોઈ શકે છે। વધારે એક દાખલો જોઈએ। અહીંયા બીજી એક શ્રેણી આપેલી છે 18, 15.1 13, 47 વગેરે। એમાં પહેલું પદ આપણને 18 આપેલું છે, સામાન્ય તફાવત 15.1 માઇનસ 18 એટલે માઇનસ 2.1 એ સામાન્ય તફાવત છે, જેને અપૂર્ણાંકમાં ફેરવતા -5 અને અંતિમ પદ એ -47 આપેલું છે। ધારો કે અંતિમ પદ n છે તો અહીં an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી -47 બરાબર 18 વત્તા n માઇનસ 1 ઇન્ટુ -5 એટલે 18ને ડાબી બાજુએ લેતા -47 માઇનસ 18 એટલે -65 બરાબર -5 ઇન્ટુ n માઇનસ 1 એટલે -5 ડાબી બાજુએ લઈએ તો 2 પંચમાંશ થશે, ગુણાકારમાં જશે, બંને બાજુ ઋણ ચિહ્ન છે એટલે ધન થઈ જશે ગુણાકાર, એટલે 5 એ 13, 13 × 26 એટલે n માઇનસ 1 બરાબર 26 મળે છે। આ nની કિંમત આવી રીતે 27 મળે। આમ આપેલ સમાંતર શ્રેણીમાં કુલ 27 પદ છે। વિદ્યાર્થી મિત્રો, આ રકમમાં તમે જે મેં સાદુરૂપ આપ્યું છે એ સાદુરૂપ એ એક સામાન્ય ગુણાકાર અને છેદ ઉડાડવાની એટલે ભાગાકારની ક્રિયા છે, જે તમે 5મા કે 6ઠ્ઠા ધોરણમાં તમે શીખેલા છો અને એનો ઉપયોગ તમે અહીં કરી શકો। મેં અહીંયા સમયના અભાવે એ વિશેષ ગણતરી બતાવી નથી, પણ તમે લોકો ખૂબ ધ્યાનપૂર્વક આ ગણતરીઓ કરજો। વધારે દાખલો જોઈએ। અહીંયા 6ઠ્ઠા નંબરનો દાખલો છે સ્વાધ્યાયનો। શું સમાંતર શ્રેણી 11, 8, 5, 2નું કોઈ પદ -150 હોઈ શકે? તો અહીંયા ધારો કે સમાંતર શ્રેણી 11, 8, 5, 2નું nમું પદ -150 છે, તો અહીંયા આ સમાંતર શ્રેણીમાં પહેલું પદ 11 આપેલું છે, સામાન્ય તફાવત d બરાબર 8 માઇનસ 11 બરાબર -3 અને an એટલે nમું પદ -150 આપેલું છે। ત્યારે ધારો કે આ શ્રેણીનું અંતિમ પદ n છે, જે આપણને -150 આપેલું છે, તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીમાં કિંમતો મૂકતા
એનની જગ્યાએ -150, એની જગ્યાએ 11 અને ડીની જગ્યાએ -3 મૂકીએ અને જો આ સમીકરણનું સાદુરૂપ આપીએ તો -161 બરાબર -3 ઇન્ટુ n -1, 11 છે એ જમણી બાજુએથી ડાબી બાજુએ ગયા એટલે -150 -11 એટલે -161 થયા. હવે અહીંયા n-1 બરાબર 161/3 -3 એ ડાબી બાજુ જશે એટલે છેદમાં જશે એટલે 161ના છેદમાં જશે. અંશ અને છેદ બંને સંખ્યાઓ ઋણ છે એટલે પરિણામ એનું ધન મળે એટલે 161/3 મળે. હવે એકને જમણી બાજુએ લઈ જતા એનું સાદુરૂપ આપતા n બરાબર 164/3 થાય છે. અહીં આ સમાંતર શ્રેણીના પદનો ક્રમાંક જે nમું પદ છે એનો ક્રમાંક 164/3 મળ્યો, જે એક અપૂર્ણાંક સંખ્યા છે અને હંમેશા પદનો ક્રમાંક એ ધન પૂર્ણાંક જ હોય એટલે આ સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ એ -150 ન હોઈ શકે. ક્યારે પદ કોઈ ચોક્કસ ક્રમાંક ધરાવતું હોય એટલે પૂર્ણાંક ક્રમાંક ધરાવતું હોય તો જ એ પદનું અસ્તિત્વ હોઈ શકે. આ બાબત સમજવી ખૂબ જરૂરી છે. વધારે 7મા નંબરનો દાખલો આપણે જોઈએ. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. અહીંયા બે પદ આપેલા છે, 11મું પદ અને 16મું પદ. મિત્રો, કોઈપણ સમાંતર શ્રેણી માટે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી સૂત્ર આપણને ખ્યાલ છે. અહીંયા 11મું પદ આપેલું છે. 11મા પદ માટેનું સૂત્ર a11 બરાબર a પ્લસ 10d એટલે a વત્તા 10d મળે. એવી રીતે અહીંયા 11મું પદ 38 આપેલું છે એટલે a વત્તા 10d બરાબર 38. એવી રીતે 16મું પદ a16 બરાબર a વત્તા 15d એટલે કે a વત્તા 15d બરાબર 73. આ બીજું સમીકરણ મળે. આ બંને સમીકરણનો ઉકેલ શોધતા તમને ડી બરાબર 7 અને એ બરાબર -32 મળે. આ બે સમીકરણનો ઉકેલ તમે લોપની રીતે આગળ શોધતા શીખ્યા છો. અહીંયા આજે હવે આપણે શોધવાનું છે 31મું પદ એટલે a31 બરાબર a પ્લસ 30d એટલે a વત્તા 30d. 31મું પદ શોધવાનું હોય ત્યારે પ્રથમ પદમાં 30d ઉમેરાય બરાબર એની કિંમત -32 વત્તા 30 ગુણ્યા ડીની કિંમત 7. આ -32 વત્તા 210 બરાબર 178. આમ આપેલ સમાંતર શ્રેણીનું 31મું પદ 178 છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ડી મેળવ્યો એ ડી એ મેં અગાઉ જે સૂત્ર સમજાવેલું am-an/m-nની મદદથી પણ ડી મેળવી શકાય. તો ડી એ 16 - a11/16 - 11 એટલે 73 - 38. એ 16ની કિંમત 73 છે, એ 11ની કિંમત 38 છે એટલે 16મું પદ 73, 11મું પદ 38 અને 16 - 11 એટલે 5. આમ 35/5 બરાબર ડી 7 મળે, જે સરળતાથી મળી જાય આ સૂત્રની મદદથી. અને ડી બરાબર 7ની કિંમત તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો એટલે તમને એની કિંમત મળે. એટલે આ એક સહેલી રીત છે. સમીકરણનો ઉકેલ શોધ્યા સિવાય તમે ડીની મદદથી એની કિંમત મેળવી શકો. જ્યારે તમને કોઈ પણ બે પદ આપેલા હોય ત્યારે આ પરિસ્થિતિ થઈ શકે. વધારે 8મા નંબરનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. કુલ પદ આપેલા છે 50. એમાં ત્રીજું પદ 12 આપેલું છે અને છેલ્લું પદ 106 છે અને 29મું પદ શોધવું છે. તો અહીંયા a50 બરાબર 106 એટલે 50મું પદ અને 50મું પદ 106 છે અને ત્રીજું પદ 12 આપેલું છે
એટલે A50 બરાબર 106 અને A3 બરાબર 12. હવે AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી આ સૂત્રથી આપણે પરિચિત છીએ અને એમાં A3 બરાબર A પ્લસ 2D આપણે જાણીએ છીએ એના બરાબર 12. એટલે આ એક સમીકરણ બને A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ 12. એવી રીતે A50 એટલે 50મું પદ A પ્લસ 49D એટલે A વત્તા 49D બરાબર 106 એ એક બીજું સમીકરણ મળે છે. આ બંને સમીકરણનો ઉકેલ શોધીએ તો D બરાબર 2 અને A બરાબર 8 મળે અને એના આધારે હવે 29મું પદ શોધીએ. 29મા પદ માટેનું સૂત્ર A29 બરાબર A વત્તા 28D. આમ A29 બરાબર એની જગ્યાએ 8 મૂકીએ અને ડીની જગ્યાએ 2 મૂકતા 8 વત્તા 28 ગુણ્યા 2 28 દુ 56 થાય છે. આમ 8 વત્તા 56 બરાબર 64 મળે. એટલે 29મું પદ આપણને અહીંયા 64 મળે છે. માટે A29 બરાબર 64. આમ આપેલા સમાંતર શ્રેણીનું 29મું પદ 64 છે. હવે અહીં સમીકરણ 1 અને 2 પરથી જે ડી અને એનું મૂલ્ય મેળવ્યું એ કેવી રીતે મેળવ્યું અથવા સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવ્યો એ પણ ફરીથી સમજી લઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે મહાવરો થઈ જાય અને જ્યારે જ્યારે આવા દાખલાઓમાં એનો ઉપયોગ કરવાનો આવે ત્યારે સરળતાથી તમે કરી શકો. તો અહીંયા એ સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવ્યો તે જોઈએ. પહેલું સમીકરણ હતું A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ 12. બીજું સમીકરણ હતું A પ્લસ 49D ઇઝ ઇક્વલ ટુ 106. આ બે સમીકરણ આપેલા છે. એનો આપણે અહીંયા ઉકેલ શોધવો છે. તો ઉકેલ શોધવા માટે સમીકરણ 2માંથી એક આપણે બાદ કરીએ તો સમીકરણ 2 આપ્યું છે A વત્તા 49D બરાબર 106 અને પહેલું સમીકરણ છે A વત્તા 2D બરાબર 12 આપેલું છે. બાદબાકી કરતાં ચિહ્નો બદલાશે બીજા સમીકરણના. તો A માઇનસ થયું, 2D માઇનસ થયું અને 12 માઇનસ થાય છે. એનો લોપ થાય છે. 49Dમાંથી 2D બાદ કરીએ તો 47D અને 106માંથી 12 જતાં 94 મળે. આમ ડીનું મૂલ્ય 2 મળે છે. આ ડીનું મૂલ્ય સમીકરણ 2માં મૂકીએ તો અહીંયા સમીકરણ 1માં મૂકીએ છીએ. સમીકરણ 1 આપ્યું છે A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ 12. એમાં ડી બરાબર 2 મૂકતા A વત્તા 2 ગુણ્યા 2 બરાબર 12. આમ A વત્તા 4 બરાબર 12 મળે છે. એટલે A બરાબર 8 થાય છે. એટલે આવી રીતે તમે સમીકરણનો ઉકેલ મેળવ્યો છે. લોપની રીતનો ઉપયોગ કર્યો છે. આ તમારી સમજ માટે છે. વિદ્યાર્થી મિત્રો તમે આ ગણતરી રફમાં કરીને પણ દાખલાની અંદર એની અને ડીની કિંમત તમે સીધી લખી શકો છો. પણ એમાં ખાસ સમીકરણ 1 અને 2ને ઉકેલતા અથવા સમીકરણ 1 અને 2 પરથી આ કિંમત મેળવીએ છીએ એ લખવું ખૂબ જરૂરી છે. આગળ દાખલો જોઈએ 9મા નંબરનો. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય? અહીં ત્રીજું પદ 4 આપ્યું છે અને 9મું પદ -8 આપ્યું છે. તો આ શ્રેણીમાં કયું પદ શૂન્ય હશે, 0 હશે? આપેલી શ્રેણી માટે A3 બરાબર 4 અને A9 બરાબર -8 આપ્યું છે. એટલે ત્રીજું પદ 4 અને 9મું પદ -8 છે. હવે આપણે સૂત્ર જાણીએ છીએ AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી. એમાં A3 બરાબર A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ 4. ત્રીજું પદ 4 આપ્યું છે એટલે A વત્તા 2D બરાબર 4 એ એક સમીકરણ મળે. એવી રીતે 9મું પદ A9 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 8D ઇઝ ઇક્વલ ટુ -8 એટલે કે A વત્તા 8D બરાબર -8 એક બીજું સમીકરણ મળે છે. આ બંને સમીકરણનો ઉકેલ શોધતા એટલે સમીકરણ 1 અને 2 પરથી તમે D બરાબર -2 અને A બરાબર 8 મેળવી શકો છો.
અહીંયા પણ તમે લોપની રીતથી આ બંને સમીકરણને ઉકેલી શકો છો. ખૂબ સરળતાથી આ ગણતરી થઈ શકે. હવે આ શ્રેણીનું કયું પદ શૂન્ય થાય તે શોધવું છે. ધારો કે આ શ્રેણીનું nમું પદ શૂન્ય છે, તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી સૂત્રમાં anની જગ્યાએ આપણે શૂન્ય મૂકીએ. પ્રથમ પદ એ 8 આપેલું છે, સામાન્ય તફાવત ડી -2 આપેલા છે, અને એને આ સમીકરણમાં કિંમત મૂકતા આપણને nની કિંમત મળી જશે. 2 ઇન્ટુ n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 8 મળશે, અને n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 4 થશે. આમ n બરાબર 5 મળે, એટલે આપેલ સમાંતર શ્રેણીનું પાંચમું પદ શૂન્ય થાય. અહીંયા જે સાદુરૂપ આપ્યું છે 0 ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ -2, એમાં 8ને આપણે ત્યાંને ત્યાં રાખ્યા છે. -2 ઇન્ટુ n માઇનસ 1 એને ડાબી બાજુ લાવતા એ પ્લસ થઈ ગયા છે, અને પછીના પદમાં 2ને જમણી બાજુ લેતા 8 ભાગ્યા 2 એટલે 4 મળે છે, એટલે n માઇનસ 1 બરાબર 4 થાય છે. અને -1ને જમણી બાજુએ લેતા 4 વત્તા 1 થતાં n બરાબર 5 મળે છે. આમ આપેલ સમાંતર શ્રેણીનું પાંચમું પદ એ શૂન્ય થાય. વિદ્યાર્થીઓ, કેટલું સરળ છે, અને ખૂબ સરળતાથી તમે આ દાખલાઓ ગણી શકો. માત્ર કેટલીક સામાન્ય સમજની જ જરૂર છે. 10મો દાખલો જોઈએ. વધારે અહીં 10મા દાખલામાં કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ એ 10મા પદ કરતાં 7 વધુ છે, તો તેનો સામાન્ય તફાવત શોધો. થોડો નવા પ્રકારનો દાખલો આવ્યો. અહીંયા બે પદની સરખામણી છે. 17મું પદ એ 10મા પદ કરતાં 7 જેટલું વધુ છે, એટલે આપેલ સમાંતર શ્રેણી માટે 17મું પદ એ 17 એ 10મા પદ કરતાં 7 વધારે. જો બંનેને સરખાવે તો એ 17 બરાબર એ 10 વત્તા 7, એટલે 10મા પદમાં જો 7 ઉમેરીએ તો એ 17મા પદ જેટલી કિંમત થાય, એટલે એ 17 બરાબર એ 10 વત્તા 7 થશે. હવે એ 17 એટલે એ વત્તા 16D બરાબર એ 10 એટલે એ વત્તા 9D અને વત્તા 7 તો છે જ. આ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી સૂત્રનો અહીંયા ઉપયોગ કરેલો છે, એટલે 7D બરાબર 7 મળે. એનો લોપ થયો. 16Dમાંથી 9D ડાબી બાજુ જાય એટલે માઇનસ થશે. 16Dમાંથી 9D જાય એટલે 7D થાય બરાબર 7, એટલે D બરાબર 1 થાય. આમ સામાન્ય તફાવત 1 મળે. ખૂબ સરળતાથી આ તમે ગણી શક્યા છો કે જ્યારે કોઈ પણ સમાંતર શ્રેણીમાં બે પદની સરખામણી આપેલી હોય, કોઈ એક પદ બીજા પદ કરતાં વધારે હોય અથવા તો ઓછું હોય, તો એના આધારે તમે સામાન્ય તફાવત ડી ખૂબ સરળતાથી મેળવી શકો છો. વધારે એક દાખલો જોઈએ. 11મા નંબરનો. સમાંતર શ્રેણી 3, 15, 27, 29નું કયું પદ 54મા પદ કરતાં 132 વધુ હશે? અહીંયા આપેલ સમાંતર શ્રેણી 3, 15, 27, 39 એક સમાંતર શ્રેણી છે. એનું એવું પદ શોધવું છે કે જે 54મા પદ કરતાં 132 વધુ હોય. અહીંયા પ્રથમ પદ એ બરાબર 3 અને સામાન્ય તફાવત ડી બરાબર 15 - 3 એટલે 12 છે. ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ એના 54મા પદ કરતાં 132 વધુ છે, એટલે an બરાબર એ 54 વત્તા 132 થાય. કારણ કે આ nમું પદ 54મા પદ કરતાં 132 વધુ છે, જે આપણે શોધવું છે. anનું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આપણને ખ્યાલ છે, બરાબર એ 54 એટલે એ વત્તા 53D વત્તા 132. અહીં સાદુરૂપ આપતા એની કિંમત મૂકતા એ બરાબર 3 અને ડી બરાબર -12 મૂકીએ છીએ, તો 3 વત્તા n માઇનસ 1 ગુણ્યા 12 બરાબર 3 વત્તા 53 ગુણ્યા 12 વત્તા 132. આમ 12 ગુણ્યા n માઇનસ 1 બરાબર 12 ગુણ્યા 53 વત્તા 11 મળે છે, અને
12 ગુણ્યા n-1 બરાબર 12 ગુણ્યા 53 + 11 એટલે 64, એટલે n-1 બરાબર 64 મળે, 12નો લોપ થાય છે, અને એના આધારે n બરાબર 65, -1 જમણી બાજુ 64 + 1 65 થાય, એટલે આપણને જવાબ અહીંયા મળી ગયો વિદ્યાર્થી મિત્રો કે 65મું પદ છે એ 54મા પદ કરતાં 132 જેટલું વધુ છે. હવે વધારે 12મો દાખલો જોઈએ. અહીંયા 12મા દાખલામાં બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન આપેલા છે. તેમના 100મા પદનો તફાવત 100 છે. જો બરાબર સમજો, બે સમાંતર શ્રેણી આપેલી છે અને એ બંને સમાંતર શ્રેણીના 100મા પદનો તફાવત પણ 100 છે. તો 1000મા પદનો તફાવત કેટલો હશે આપણે ગણતરી કરીને બતાવવું છે. સમાંતર શ્રેણીઓ બે આપેલી છે. અહીંયા ધારો કે બે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અનુક્રમે A1 અને બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ A2 છે. અહીંયા આપણે ધારી લઈએ કે A1 > A2, એટલે કે પ્રથમ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ બીજી સમાંતર શ્રેણીના પ્રથમ પદ કરતાં મોટું છે અને તેમનો સમાન સામાન્ય તફાવત D છે. ત્યારે સમાંતર શ્રેણી માટેનું nમા પદનું સૂત્ર an બરાબર a + n-1 * d છે. તો પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ એ A1 + 99D થાય, જ્યારે બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ એ A2 + 99D થશે, કારણ કે બીજી સમાંતર શ્રેણીનું પહેલું પદ એ A2 છે, પહેલી સમાંતર શ્રેણીનું પહેલું પદ એ A1 છે. એટલા માટે પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ એ A1 + 99D અને બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ A2 + 99D છે. એટલે એમના 100મા પદનો તફાવત 100 આપણને રકમમાં આપેલો છે. બંને શ્રેણીના 100મા પદનો તફાવત 100 આપેલો છે. એટલે પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ એમાંથી બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ બાદ કરતાં આપણને કિંમત 100 મળે. A1 + 99D - A2 + 99D = 100. આ આપણને આપેલું છે. તો A1 - A2 બરાબર 100 મળે, એટલે આ બે પદનો સામાન્ય તફાવત 100 છે એવું આપણને આપેલું છે. ત્યારે હવે આપણે અહીંયા 1000મા પદનો તફાવત પણ 100 મળે છે એવું ચકાસવું છે, અથવા 1000મા પદનો તફાવત શોધવો છે. પ્રથમ સમાંતર શ્રેણીનું 1000મું પદ એ A1 + 999D અને બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ એ A2 + 999D છે. તો એમના 1000મા પદનો તફાવત A1 + 999D - A2 + 999D, આમ A1 - A2 મળે, જે આપણને 100 આપેલું છે. એટલે કે 1000મા પદનો તફાવત પણ 100 મળે છે. આમ આપેલ સમાંતર શ્રેણીના 1000મા પદનો તફાવત પણ 100 મળે છે. આ દાખલો પણ ખૂબ સરળતાથી તમે ગણી શક્યા છો. મિત્રો, રકમ વાંચતા આપણને એવું લાગે કે કેટલો જટિલ દાખલો છે, પરંતુ તમે જો સૂત્રની મદદથી થોડું ધ્યાન રાખીને ગણતરી કરશો તો ખૂબ જ સરળ રીતે એનો ઉકેલ આપણે મેળવી શક્યા છીએ. હવે વધારે આગળ દાખલો જોઈએ. 13મો. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? મિત્રો, સમજવા જેવો પ્રશ્ન છે. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? તમે 3 અંકની સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂરી થાય એનો ખ્યાલ તમને છે વિદ્યાર્થી મિત્રો. 3 અંકની સંખ્યા 99 એ 2 અંકની સંખ્યા છે, જ્યારે 99 પછીની સંખ્યા 100 એ 3 અંકની સંખ્યા છે. એટલે નાનામાં નાની 3 અંકની સંખ્યા એટલે 100 અને મોટામાં મોટી 3 અંકની સંખ્યા એટલે 999. કારણ કે 999 પછી જે સંખ્યા આવે છે એ 1000 છે, એ 4 અંકની સંખ્યા છે. એટલે 3 અંકની જે સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે, જેની અહીંયા વાત છે, એ 100 અને 999ની વચ્ચેની સંખ્યાઓ હશે. જોઈએ
એ સંખ્યાઓ કેટલી છે તે સમજીએ તો આ 100 અને 999 વચ્ચેની 7 વડે વિભાજ્ય જે સંખ્યાઓ છે 105, 112, 119, 987 અપ ટુ 994. એટલે સૌથી નાની 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા 105 અને સૌથી મોટી 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા 994 છે. આ સૌથી નાની 3 અંકની સંખ્યા અને સૌથી મોટી 3 અંકની સંખ્યા જે 7 વડે વિભાજ્ય છે એ તમારે સામાન્ય ગણતરી કરીને મેળવવી પડે. મિત્રો, આ યાદી એક સમાંતર શ્રેણી રચે છે જેમાં પ્રથમ પદ a બરાબર 105 અને d બરાબર 112 માઇનસ 105 એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતાં એક 7 મળે અને એવી રીતે અંતિમ પદ l 994 છેલ્લું પદ 994 છે. ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું nમું પદ છે એટલે l બરાબર એ n લઈએ તો 994 બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડીમાં તમને એની કિંમત આપેલી છે, ડીની કિંમત આપેલી છે, આપણે શોધવી છે એનની કિંમત. એટલે 994 બરાબર એના બદલે 105 અને ડીના સ્થાને 7 મૂકતા 994 બરાબર 105 વત્તા n માઇનસ 1 ગુણ્યા 7 એટલે 7 ગુણ્યા n માઇનસ 1 બરાબર 889 થશે. 105 ડાબી બાજુએ જાય તો 994 માઇનસ 105 એટલે 889. હવે n માઇનસ 1 બરાબર 889 ભાગ્યા 7 એટલે 127 મળે. આમ -1 જમણી બાજુએ જશે તો +1 થશે એટલે 127 વત્તા 1 એટલે n બરાબર 128 થાય. આમ દર્શાવેલ શાંત સમાંતર શ્રેણીમાં કુલ 128 પદ છે. આથી 3 અંકની 128 સંખ્યાઓ જે 7 વડે વિભાજ્ય છે. ખૂબ સરળતાથી વિદ્યાર્થી મિત્રો આપણે આ ગણી શક્યા છીએ દાખલો. હવે આગળ 14મો દાખલો જોઈએ. 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? આગળના દાખલામાં 3 અંકના 7ના ગુણિત આપણે જોયા. અહીંયા 4ના ગુણિતની વાત છે, પણ 10 અને 250ની વચ્ચે આ કેટલા ગુણિત હશે? તો 10 અને 250 વચ્ચેના 4ના ગુણિતોની અહીંયા એક યાદી બનાવીએ તો 10 પછીની પહેલી સંખ્યા આવે છે 12 જે 4નો ગુણિત છે, પછી 16 એટલે ક્રમશઃ 4 4 ઉમેરતા આપણને મળતી જાય છે. આમ 250થી નાની 248 એ 4નો ગુણિત છે. એટલે 10 અને 250 વચ્ચે આ સંખ્યાઓની યાદી આપેલી છે કે જે એક સમાંતર શ્રેણી બનાવે છે જેનું પહેલું પદ a બરાબર 12 આપેલું છે, જ્યારે સામાન્ય તફાવત d બરાબર 16 માઇનસ 12 એટલે 4 છે અને અંતિમ પદ l બરાબર 248 એટલે કે અહીં સમાંતર શ્રેણીનું અંતિમ પદ એ શ્રેણીનું nમું પદ છે. એટલે l બરાબર એ n અને l બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીમાં તમે કિંમત મૂકો તો અંતિમ પદ 248 આપણે એલની જગ્યાએ 248. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે એલ છે એ જ એ એન છે. એટલે એનમું પદ અહીંયા એ એન એટલે નથી લખ્યું કે 248 એ અંતિમ પદ છે, એટલે લાસ્ટ ટર્મ માટે એલ વપરાય છે. તો 248 બરાબર 12 વત્તા n માઇનસ 1 ગુણ્યા 4 એની કિંમત 12 મૂકી છે, ડીની કિંમત 4 મૂકી છે અને સાદુરૂપ આપતા 236 બરાબર 4 ગુણ્યા n માઇનસ 1. અહીંયા 12ને ડાબી બાજુએ લેતા 248 માઇનસ 12 એટલે 236 મળે છે. તો 236 બરાબર 4 ઇન્ટુ n માઇનસ 1 માટે n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 59. એટલે 236 અને 4 છે ગુણાકારમાં છે, ડાબી બાજુ જશે તો ભાગાકારમાં જ થશે. એટલે 236 ભાગ્યા 4 એટલે 59 મળે. આમ n બરાબર 60 મળશે, -1
જમણી બાજુ જાય પ્લસ થશે એટલે 59 + 1 એટલે 60 મળે. આમ દર્શાવેલ સમાંતર શ્રેણીમાં કુલ 60 પદ છે અને 10 અને 250ની વચ્ચે 4ના 60 ગુણિત મળે. વધારે 15મો દાખલો જોઈએ. એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અનંત સુધી અને 3, 10, 17 અનંત સુધીના એનમાં પદ સમાન થાય? કયા પદ સમાન થશે આ બંને સમાંતર શ્રેણીના? તો અહીંયા આ બંને જે સમાંતર શ્રેણી આપેલી છે એમાંની પહેલી સમાંતર શ્રેણી છે 63, 65, 67, એના માટે પહેલું પદ 63 અને સામાન્ય તફાવત ડી એ 65 - 63 એટલે 2 આપેલો છે. તો પહેલી સમાંતર શ્રેણીનું એનમું પદ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એટલે એની કિંમત 63 મૂકતા a બરાબર 63, n માઇનસ 1 ડીની કિંમત 2 મૂકી છે. તો બીજી સમાંતર શ્રેણી માટે જે બીજી સમાંતર શ્રેણી છે 3, 10, 17 એમાં એને આપણે કેપિટલ એ તરીકે દર્શાવ્યું છે કારણ કે પહેલી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એ સ્મોલ એ તરીકે છે એટલે બીજી સમાંતર શ્રેણીમાં એને કેપિટલ એ બરાબર 3, સામાન્ય તફાવત ડી બરાબર 10 - 3 એટલે 7 એટલે અહીંયા બીજી સમાંતર શ્રેણીનું એનમું પદ એ એન બરાબર એ પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એટલે બીજી સમાંતર શ્રેણીનું પહેલું પદ એ બરાબર 3 અને સામાન્ય તફાવત ડી બરાબર 7 છે એટલે 3 + n માઇનસ 1 ગુણ્યા 7 થાય. હવે અહીંયા an બરાબર an એટલે એનમાં પદ સમાન છે. આપણે એ ક્રમ શોધવો છે. તો પ્રથમ જે સમાંતર શ્રેણી હતી એનું anમું પદ 63 + n માઇનસ 1 ઇન્ટુ 2 હતું, જ્યારે બીજી સમાંતર શ્રેણીનું anમું પદ એટલે કે nમું પદ 3 + n માઇનસ 1 ગુણ્યા 7 હતું એટલે 63 - 3 બરાબર n માઇનસ 1 ગુણ્યા 7 માઇનસ 2 થાય. આમ 60 બરાબર 5 ગુણ્યા n માઇનસ 1 એટલે n માઇનસ 1 બરાબર 12. આમ n બરાબર 13 થશે. એટલે આપેલ બે સમાંતર શ્રેણીના 13મા પદ સમાન થાય. n બરાબર જે 13 છે એ બંને સમાંતર શ્રેણીના nમા પદ બતાવે છે. હવે અહીંયા વધારે દાખલાઓ જોતા પહેલાં આપણે મૂલ્યાંકન માટે કેટલાક દાખલાઓ છે એ પણ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારા મૂલ્યાંકન માટે તમે ખાસ આ નોંધી લેશો દાખલાઓ. એમાં વૈકલ્પિક પ્રશ્ન છે, નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. નંબર 1, સમાંતર શ્રેણી 20, 17, 14નું 20મું પદ ખાલી જગ્યા છે. તો અહીંયા વિકલ્પ આપ્યા છે a 37, b 57, c -37, d -57. બીજા નંબરની ખાલી જગ્યા છે સમાંતર શ્રેણી 3, 1/2, 2નું 12મું પદ ખાલી જગ્યા છે. તો વિકલ્પ છે a 0, b -5/2, c -3, d -5/2. ત્રીજી ખાલી જગ્યા નોંધી લેશો. સમાંતર શ્રેણી 113, 117, 121નું ખાલી જગ્યાનું પદ 213 છે. એટલે 213 એ કયા પદનો ક્રમાંક, કયા નંબરનું પદ છે તે અહીંયા જવાબ માગ્યો છે. તો એના વિકલ્પ 4 આપેલા છે a 100, b 24, c 25 અને d 21. એટલે સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આમાં ગણતરી કરીને જ તમે જવાબ આપી શકશો. બીજા નંબરનો પ્રશ્ન છે, એક સમાંતર શ્રેણીમાં 20 પદ છે. જો ત્રીજું પદ 6 અને છેલ્લું પદ 40 હોય તો તેનું 19મું પદ શોધો.
ત્રીજો પ્રશ્ન છે, નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. સમાંતર શ્રેણી આપેલી છે 2, 5, 13, 21 અપ ટુ 213. બીજા નંબરની શ્રેણી છે -116, -105, -94 અપ ટુ 423. ચોથા નંબરનો પ્રશ્ન છે, સમાંતર શ્રેણી -116, -106, -96 અપ ટુ 874 છેલ્લેથી 9મું પદ શોધો. પાંચમો પ્રશ્ન છે, શું સમાંતર શ્રેણી 12, 9, 6, 3 કોઈ પદ -151 હોઈ શકે? મિત્રો, આ જે પ્રશ્નો તમને આપેલા છે એ પ્રશ્નોમાં વધારે થોડો ઉમેરો કરીએ તો છઠ્ઠા નંબરે 30 અને 300 વચ્ચે 13ના કેટલા ગુણિત હશે? સાતમા નંબરનો પ્રશ્ન છે, 3 અંકની કેટલી સંખ્યા 9 વડે વિભાજ્ય હશે? આઠમો પ્રશ્ન છે, એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 15 અને સાતમું પદ 5મા પદથી 100 વધુ હોય. એટલે આમ અહીંયા એક છેલ્લો વ્યવહારિક ઉદાહરણ આપેલું છે. શ્રેયાએ 2015માં ₹1,00,000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે ₹20,000ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન ₹2,80,000 થશે? તો અહીંયા આ એક વ્યવહારિક ઉદાહરણ છે અને દાખલો છે જે તમે સરળતાથી ગણી શકશો. વિદ્યાર્થી મિત્રો, તમે ચોક્કસ જો આ મહાવરો કરશો તો આ મહાવરા દ્વારા તમારો સમાંતર શ્રેણીનો ખ્યાલ વધારે સ્પષ્ટ થશે અને તમે પરીક્ષાલક્ષી પણ એ મદદરૂપ થઈ શકે. અને આ પ્રકરણનું કુલ ગુણભાર 4 માર્ક્સનો છે મિત્રો, એટલે મહાવરો ખૂબ જરૂરી છે. તમે આ જે ભાગની અંદર મેં એનમાં પદની સમજ આપી એનો ચોક્કસ તમને સારી રીતે ખ્યાલ આવ્યો હશે અને દાખલાઓ તમે હવે સરળતાથી ગણી શકશો. તમને ક્યાંક આમાં મુશ્કેલી જણાય તો તમારા જે વિષય શિક્ષક છે એનું માર્ગદર્શન પણ મેળવી શકો છો. અને હવે એનો વધારે સમાંતર શ્રેણીનો અભ્યાસ ભાગ 4માં આપણે કરીશું. નમસ્કાર, થેન્ક યુ, ધન્યવાદ.